જય માતાજી. તો બપોરના 2 વાગ્યા છે અને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ આજે. અને અત્યારે હવે મારે જવાનું છે પાર્લરમાં, કારણ કે આજે છે મારા નણંદની સગાઈ. તો પાર્લરમાં રેડી થવા માટે જવાનું છે અને એના માટે જો બેગે તૈયાર કરી લીધી છે, સાડી પહેરવાની છે તો બેગ તૈયાર કરી લીધી છે, પાર્લરમાં જવાનું છે એટલે. અને પારસ મૂકવા આવે છે અત્યારે, કારણ કે આજ બહુ તડકો છે, હમણાં 2-3 દિવસથી બહુ તડકો પડે છે. તો બહાર ઓઢવા માટે સ્ટોલે લઈ લીધી છે અને હવે હું જાઉં છું પાર્લરમાં તૈયાર થવા માટે. તો પાર્લરમાંથી રેડી થઈને આવી ગયા છીએ અને નીકળી ગયા છીએ અમે સગાઈમાં જવા માટે. ગાડીમાં બેસી ગયા છીએ. બહાર બહુ જ તડકો છે આજે, પણ અમે અત્યારે ગાડીમાં બેઠા છીએ, એસી ચાલુ છે એટલે એટલો બધો ફીલ નથી થતો. જો બધા સરસ રેડી થઈ ગયા છે. આમાં ધ્યાનુબેન જો ફિયાનું પર્સ લઈને બેસી ગયા છે. ધ્યાના હાય કરી દેજો. એને બહુ મજા આવે છે, પિયાની સગાઈમાં જવાનું છે ને એટલે. જો તાર વાવા બતાવી દે તો ધ્યાનું, વાવા બતાવ તો ન્યુ વાવા પહેર્યું છે તે જોઈએ, વાવા બતાવ. તો અમે પહોંચી ગયા છીએ ડિલાઇટ પાર્ટી પ્લોટમાં. સગાઈ છે આજે અને જો મસ્ત મજાનું બ્રાઇડનું ગ્રૂમનું પોસ્ટર કરાયું છે, સરસ મજાનું મોટું બધું. અને અહીંયાથી આપણે અંદર જવાનું છે. ડેકોરેશન મસ્ત છે તો આપણે અંદર જઈને જોઈએ. ફોટોગ્રાફી માટે સાયકલ પણ મસ્ત ડેકોરેટ કરી છે, જો તમે. હાય ધ્યાનો, સાયકલમાં બેસવું છે. હજી કોઈ આવ્યું નથી ને, એમ તો ગેસ્ટ અમે જ હજી આવી ગયા છે જો બધાયની પહેલા. અને આ સ્ટેજ દેખાય ત્યાં બેસવાનું છે બ્રાઇડ ને ગ્રૂમ ને. વડીલો બધે આગળ ગોઠવાઈ ગયા છે. જો આમ કેટલાય દિવસે ન મળ્યા હોય એવી રીતે વાતું માંડ્યા જ કરવા બધાય. ઘણા દિવસ છે નથી મળ્યા. અને આ બાજુ વડીલ છે ને આ બાજુ બધી અમારી દીકરીઓ ને વહુ બધા બેસી ગયા છે. જો યંગ જનરેશન, એને અલગ ડિપાર્ટ આપી દીધો બેસવાનો. એક્સાઇટેડ જોઈને કા ભાઈ, દીદીની સગાઈ હોય તો આજે. આમાં ધ્યાનુબેન જો, અને આ છોકરાઓને જો ભૂખ લાગી ગઈ હાથમાં. પ્રિશાન ભૂખ લાગી છે હે? એ તો જો હાથમાં ડીશ લઈને. હા, એને જો ફોન જોઈએ છે, શ્રીને ફોન જોઈએ છે. શ્રી બિચારીને ભૂખ લાગી છે. હાય નોકી નહીં, ભૂખ લાગી છે ને દીકા?
બધી બાજુ કાગળ કાગળ જ થઈ ગયા છે અને છોકરાઓની બહુ મજા આવી કાગળથી રમવાની. બધે જો બેસી ગયા છે, થાકી ગયા બધે. તો હવે જવું છે ઘરે, કારણ કે બહુ થાકી ગયા છે. બપોર વચારે થોડીક વાર સુવાનું નથી. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી નવા વિડીયો સાથે. જય માતાજી.